નમસ્કાર મિત્રો, તાજેતરમાં ભારતે તેની સૌપ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 5નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું। આ જે પરીક્ષણ છે બુધવારે ઓડિશાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે કરવામાં આવેલું છે। Fiery trail into the night sky. હવે અગ્નિ 5 મિસાઇલ છે જે ICBM એટલે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે તે એક મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ એટલે કે MIRV ટેકનોલોજીથી સજ્જ છે, એટલે કે તેને એકસાથે અનેક ટાર્ગેટ પર લોન્ચ કરી શકાય છે। તેનું પહેલું પરીક્ષણ એપ્રિલ 2012માં થયું હતું। અગ્નિ 5 એનું પ્રથમ મોડલનું પરીક્ષણ 2012માં કરવામાં આવેલું હતું અને આ જે મિસાઇલ છે એકસાથે અનેક ટાર્ગેટ પર હુમલો કરવામાં સક્ષમ છે। અગ્નિ 5 મિસાઇલની રેન્જની વાત કરીએ તો રેન્જ 5000 કિલોમીટર સુધીની છે, એટલે કે આ મિસાઇલ દ્વારા ભારતમાંથી પાકિસ્તાન, ચીન અને તુર્કી જેવા ઘણા દેશો પર પ્રહાર કરી શકાય છે। With a strike range of over 5,000 kilometers, this intercontinental class weapon places nearly all of Asia and much of Europe within reach. The missile was successfully test fired a short while ago from the integrated test range Chandipur in Odisha. But it's not just range that makes Agni 5 formidable, it's the technology packed inside. At the heart lies MIRV. આની સ્પીડની વાત કરીએ આપણે તો 29,401 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે, જે સામાન્ય રીતે અવાજ કરતો 24 ગણી વધુ છે। લોન્ચિંગ સિસ્ટમમાં કેનિસ્ટર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે, એટલે એક સમયે આ મિસાઇલને ગમે તે દિશામાં લઈ જઈ શકાય છે। આનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે, જેના કારણે તે દેશને ગમે તે તૈનાત કરી શકાય, દેશમાં ગમે તે ખૂણે તૈનાત કરી શકાય, કારણ કે એને કોઈ પણ દિશામાં લઈ જઈ શકાય છે। આગળ વાત કરીએ તો અગ્નિ 5 મિસાઇલની રેન્જ અગ્નિ 1, 2, 3 એમ એના અલગ અલગ મોડેલ વિકસાવવામાં આવ્યા। અગ્નિ 1 જેની રેન્જ કુલ હતી 700 કિલોમીટરની, જે 1989માં એનો પ્રથમ ટેસ્ટ કરવામાં આવ્યો। એના પછી અગ્નિ 2 જેની રેન્જ 2000 કિલોમીટરની હતી, 1999માં એનો પ્રથમ ટેસ્ટ કરવામાં આવેલો હતો। પછી અગ્નિ 3 3000 કિલોમીટરની રેન્જ હતી, 2006માં એનો ટેસ્ટ કરવામાં આવ્યો। અગ્નિ 4ની 4000 કિલોમીટરની રેન્જ હતી, જે 2010માં એનો ટેસ્ટ કરવામાં આવ્યો। અને છેલ્લે તાજેતરમાં અગ્નિ 5 જેની રેન્જ કુલ 5000 કિલોમીટર સુધીની છે, જેનો 2012માં ટેસ્ટ કરવામાં આવેલો હતો અને ફરી 2025માં એનો ટેસ્ટ કરવામાં આવ્યો। અગ્નિ 5 એક કરતાં વધુ વોરહેડ લઈ જઈ શકે છે, કારણ કે MIRV અદ્યતન ટેકનોલોજી ધરાવે છે, જેના કારણે અલગ અલગ જગ્યાએ એના લક્ષ્યો હોય તો પણ એ અલગ અલગ જગ્યાએ લક્ષ્યો પર સટીક હુમલો કરવા માટે સક્ષમ છે। અગ્નિ 5ની વિશેષતાની વાત કરીએ તો એની લંબાઈ 17 મીટર, પહોળાઈ 2 મીટર અને એનું વજન કુલ 50 ટન છે। 50 ટનનો મતલબ થશે 50,000 કિલો। DRDO દ્વારા આને વિકસાવવામાં આવી। ટાઈપ છે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ એટલે ICBM મિસાઇલ છે અને એની સ્પીડ 29,000 કિલોમીટર પ્રતિ કલાકની છે। હવે આ જે IMRV ટેકનોલોજી છે સૌપ્રથમ અમેરિકા દ્વારા વિકસાવવામાં આવેલી હતી વર્ષ 1970માં। એના પછી 20મી સદીના અંત સુધી US અને સોવિયત યુનિયન બંને દ્વારા MIRV સજ્જ ટેકનોલોજી વિકસાવવામાં આવી। હવે ભારત પણ આ ટેકનોલોજી વિકસાવી રહ્યું છે, તો આગામી સમયમાં આપણે જોઈ શકશું અગ્નિ 5 મિસાઇલ એ ભારતની રક્ષણ માટે તૈનાત કરવામાં આવશે। આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી તાજેતરમાં ભારતે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 5નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું તેના વિશે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો।